મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે નવા નવા મુદ્દાઓ સાથે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આપની વચ્ચે ઉપસ્થિત થયો છું। સૌપ્રથમ આપ સૌને કાળી ચૌદસની શુભકામનાઓ અને સાથે સાથે આપણા સમાચાર શરૂ કરીએ તે પહેલાં ખાસ આપણી લાઈન વિશ્વાસઘાતથી બચો, ગદ્દારીથી બચો। અને ગદ્દારી 20 વર્ષથી માંડીને 80 વર્ષ સુધીના લોકો કરી શકે છે એવો મારો પોતાનો અનુભવ છે। વિશ્વમાં ગમે ત્યાં હોય, આજુબાજુમાં હોય, આપણા હોય, કોઈ પણ હોય, છુપા દુશ્મન હોય જે તમે જાણી ના શકો એવા દુશ્મનો દ્વારા વિશ્વાસઘાત થઈ શકે છે। સમાચાર શરૂ કરીએ તે પહેલાં આપ સૌને આવતીકાલે દીપાવલી છે અને દિવાળીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આપણા સમાચાર શરૂ કરીશું। હવે સૌથી પહેલાં સમાચાર છે બેંક ઓફ બરોડાના ડેટ ડાયનામિક્સ રિપોર્ટમાં દાવો છે કે ભારતીય કંપનીઓ દેવાના બોજ હેઠળ દબાઈ છે અને રોકાણકારોની ચિંતા વધી છે। નોન ફાઇનાન્શિયલ કંપનીના કુલ દેવામાં નાણાકીય વર્ષ 2021થી 2025 વચ્ચે 2.9% CAGRના દરે વધારો છે, એટલે ચિંતાનો વિષય છે। ગુજરાતના અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ટેક્સની આવક 1533 કરોડના આંકને વટાવી ગઈ। 61% કરદાતાઓએ તેમનો પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરપાઈ કર્યો છે। મને એમ થાય છે ટેક્સની જાહેરાત થઈ, ટેક્સ ભરાયો, સારી વાત છે, પણ એ ટેક્સ પછી જે સુવિધા આપવાની છે એ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમની ફરજમાંથી ચૂકવું ના જોઈએ એવું મારું સ્પષ્ટ કહેવું છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટ ખાતું ચાલી રહ્યું છે અને સુવિધા આપવામાં નંબર 0 છે। દિવાળીના તહેવારને લઈ અંકલેશ્વરના પૂનગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટીથી સતત બીજા દિવસે ભારે ટ્રાફિક જામ છે। એ વાત ખૂબ સાચી છે। રોડ પરથી હું આવેલો છું કે એ રસ્તો છે, એક તો રસ્તો ખરાબ છે ને બીજો ટ્રાફિક છે, તો એ બાબતે ખરેખર ધ્યાન આપવાની સરકારે જરૂર છે, કારણ કે ડીઝલ વેડફાય, પેટ્રોલ વેડફાય, સમય વેડફાય અને છતાંય લોકોનું કામ ના થાય તો નારાજગી સ્વાભાવિક છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। નરોડામાં ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીના મકાનમાંથી 13.53 લાખની ચોરી થઈ। હવે ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીના મકાનમાંથી ચોરી થઈ એટલે પોલીસ દોડતી થઈ છે, પણ આજથી 2 મહિના પહેલાં એક દીકરાની ચેન ગળામાંથી લઈ ગયા અને એને અરજી આપી, આજ સુધી હજી કોઈ એનો ભાળ મળી નથી। એટલે સામાન્ય માણસ માટે પોલીસ છે કે નહીં એ માટે સવાલ છે। પરિવારના સભ્યો સૂતા હતા ત્યારે તસ્કરો સિફતપૂર્વક ચોરીને પલાયન થઈ ગયા। છેતરપિંડીનો બીજો કિસ્સો, અને કેવા વ્હાઇટ કોલર। અમદાવાદમાં બિલ્ડરે તક્ષશિલા એલિગ્નાના ફ્લેટ પર 6 કરોડની લોન લીધી। તક્ષશિલા બિલ્ડરે રોકાણકાર સાથે કરોડોની છેતરપિંડી કર્યાની ફરિયાદ છે। આંબલી અને ખેડાના જમીનના દસ્તાવેજ કરાયા હોવા છતાંય બિલ્ડરે જમીન પોતાના નામે ટ્રાન્સફર કરાવી દીધી। એટલે આ જે છેતરપિંડી છે, આવા લોકોને ખરેખર સજા થવી જોઈએ તો જ જનતાને ન્યાય મળે, બાકી જનતાને ન્યાય ક્યારેય નહીં મળે। અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની છે। ટ્રાફિકમાં ફસાવાથી 1 વર્ષમાં અમદાવાદીઓના 73 કલાક એમની જિંદગીના વેડફાયા। તો વિચારવાની જરૂર કોને છે? સરકારને। ટ્રાફિક જામની દ્રષ્ટિએ અમદાવાદ 7મું સૌથી ધીમું શહેર અને 10 કિલોમીટરનું અંતર કાપવામાં 29 મિનિટ થાય છે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસની 50% જગ્યા ખાલી છે, પણ સરકારની ઉદાસીનતા છે ભરતી કરવામાં, એના કારણે આ પ્રોબ્લેમ થાય છે। પેટ્રોલ ડીઝલ પ્રજાનું બળે છે। જો સરકારને ચિંતા હોય તો આના ઉપર ઘટતું તાત્કાલિક કરવું જોઈએ। એસપી રિંગ રોડ પર ત્રાગડ અને વટવા રેલવે બ્રિજ 40 દિવસ સુધી બંધ કરાશે। ઔડા દ્વારા સમારકામના પગલે ડાયવર્ઝન છે। રિવરફ્રન્ટના પૂર્વના રસ્તા પર બુલેટ ટ્રેનના પિલરની કામગીરી કરાશે અને કાલુપુર રેલવે સ્ટેશન પાસે બ્રિજના ગર્ડર લગાવાશે। પણ મને એમ થાય છે કે આ તહેવારમાં થોડુંક જલ્દી કર્યું હોત અથવા ત્યારે પછી કર્યું હોત તો મને લાગે છે લોકોને સુવિધા રહેત, પણ છતાંય સરકાર જે કરે એનાથી બીજું કંઈ ના થાય। દિવાળીની રજાને કારણે GST 3B ફાઇલ કરવા માટે વધુ સમય આપો।
આવું કહેવું છે કરદાતાઓનું. પણ 14મી ઓક્ટોબરે ફાઇલ થયેલા GSTR 2Bના ડેટાને આધારે 3B પૂરું કરવાનું હોવાથી સમય ઓછો પડતા આ માંગણી કરવામાં આવી છે. સરકારશ્રીએ પબ્લિક હિતમાં ધ્યાન આપવું જોઈએ. દિવાળી પૂર્વે ટાણે મોટી ઘટના થવાની દહેશત છે, કારણ કે અમદાવાદ, બોપલ, ગોતા સહિતના વિસ્તારમાં NOC વગર ફટાકડાનું વેચાણ થાય છે. ખુલ્લી જગ્યામાં કે પ્લોટમાં નિયમો નેવે મૂકી કપડાના મંડપ બનાવી ફટાકડાના વેચાણ છતાં ફાયર વિભાગ નિષ્ક્રિય છે. પણ મૂળ વાત ક્યાં છે કે આ નિષ્ક્રિય છે અને નિષ્ફળ છે એ વાત પછી છે. મૂળ ભ્રષ્ટાચાર છે. એ ભ્રષ્ટાચારના કારણે આજે તમે સમજો કે ખૂબ મોટી તકલીફો લોકોને સર્જાઈ રહી છે. લોકો ફરિયાદ કરી રહ્યા છે, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. એ પરિસ્થિતિનું નિર્માણ છે. મારું એવું કહેવું છે કે ગુજરાતની સરકાર ટેક્સ લે છે, ભારત સરકાર ટેક્સ લે છે, કોર્પોરેશન ટેક્સ લે છે, મસ્ત મોટા ટેક્સ GST લેવાય છે. તો પછી સુવિધાના નામે કેમ આ પ્રકારનું વર્તન છે ખબર નથી પડતી. તમે ચૂંટણી જીતવામાં જેટલા પ્રયાસ કરો છો એટલા સરકાર ચલાવવા માટે કે સરકારના નીતિ નિયમો માટે કેમ નથી કરતા, આ પણ જનતાનો સવાલ છે. આજે મેં એવું સાંભળ્યું કે દર વર્ષે, હું જન્મ્યો ત્યારથી જોતો આવું છું, અમદાવાદમાં રહેતો હતો, કે નવી નોટના બંડલો લોકો દર વર્ષે, એટલે કે વાઘ બારસથી શરૂ થાય, બેંક ચાલુ હોય ત્યાં સુધી બધાને મળે અને કોઈને તકલીફ પડતી નહોતી. છતાંય તકલીફ પડે અને વધારે જોઈએ તો માણેક ચોકની અંદર એના લાઇસન્સ આપતા એ પ્રમાણે જે કંઈ ટકાવારી કાપી અને આપતા હતા. પણ આજની પરિસ્થિતિ એવી છે કે રિઝર્વ બેંકની આજુબાજુ દલાલો ફરે છે. 20ની નોટનું બંડલ જોઈતું હોય તો 500 રૂપિયા વધારે, 10ની નોટનું બંડલ જોઈતું હોય તો 1500 રૂપિયામાં મળે. તમે સમજો કે આ જે પરિસ્થિતિ છે એ અંદરના રિઝર્વ બેંકના કર્મચારીઓના ભ્રષ્ટાચાર વગર થઈ શકે નહીં. અધરવાઇઝ પોલિટિકલ લોકોનો હાથ ના હોય તો પણ RBIના અધિકારીઓ આવું કરી શકે નહીં. મૂળ વાત એવી છે કે આજે RBI છે એ પણ કેન્દ્ર સરકાર સંચાલિત છે. એટલે આની અંદર કેન્દ્ર સરકાર ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરે છે એવું દેખાય છે. એના ઉપર ધ્યાન આપવું જરૂરી છે. આ સૌથી મોટો સવાલ છે. પણ હું એવું માનું છું કે જે રીતે દિવાળી આખો ભારત દેશ ઉજવી રહ્યો છે, એમાં ગુજરાત, તો એની અંદર આ પ્રકારના જે કૃત્યો થઈ રહ્યા છે તેના ઉપર સરકારે ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. બાકી તો સરકાર જે કરે એ જ લોકોને માનવું રહ્યું, કારણ કે 156 સીટો આપી છે. એટલે હવે વિરોધ પક્ષ કંઈ બોલી શકે નહીં વધારે, કે જનતામાંથી કંઈ બોલી ના શકે. અને જો કોઈ બોલે તો એના ઉપર સરમુખત્યાર થાય, એટલે કે પરમિશન ન હોય, અને પછી એ લોકોને ગમે તેવા કેસ કરીને પૂરી દેવામાં આવે. આ સરકારનું વલણ છે. એની આગળ પણ એના માટે પણ આપણે ઘટતું કરવું જરૂરી છે. ફરીથી આપ સૌને આગામી દીપાવલી આવતીકાલે છે, ઇન એડવાન્સ દિવાળીની શુભકામનાઓ. આપનો ખૂબ ખૂબ આભાર. આજે આટલું જ. આપણે કંઈક નવું કરીએમાં. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચેથી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, શુભ દીપાવલી, શુભ રાત્રિ.